તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. ઘણા ટાઈમથી મૌન હતા, જવાબ નતા દેતા, તો અત્યારે એને થોડો ઘણો જવાબ દીધો સભામાં એની, તોય તમે એમ કહો કે એની ઉપર એફઆઈઆર કરાવી છે. એટલે જે પણ કરો એ સમજી વિચારીને કરો. એફઆઈઆર એમની ઉપર થાય ને તો એફઆઈઆર તમારી ઉપર પણ થઈ શકે. અને જે એફઆઈઆરની વાત છે તેને કંઈ લગતું વળગતું નથી. એક કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવામાં આવી છે. જયરાજસિંહ અત્યાર સુધી મૌન હતા, તમે કાકરો ફેંક્યો આવી વાત એ દિલીપ ખાચરે કરી છે. કોઈ માથા ના ઉતરે બધી વાતું થાય આવી વાત દિલીપ ખાચરે કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું માંગ. મહત્વપૂર્ણ સમાચારોની ન્યૂઝરૂમ એક્સપ્રેસ પર વાત કરીએ પહેલા સૌથી મોટા સમાચાર એ બહુચર્ચિત ગોંડલથી સામે આવી રહ્યા છે. જ્યાં ગોંડલની અંદર એક ઘમાસાણ ચાલી રહ્યું છે, તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. દિલીપ ખાચર જયરાજસિંહના સમર્થનમાં આવ્યા છે. તમે લોકો અત્યાર સુધી જયરાજસિંહનું નામ લઈને વિરોધ કરતા હતા. જયરાજસિંહ અત્યાર સુધી મૌન હતા, તમે કાકરો ફેંક્યો આવી વાત એ દિલીપ ખાચરે કરી છે. શરૂઆત વિરોધીઓએ કરી, જયરાજસિંહે નથી કરી. દિલીપ ખાચરે વિડીયો બતાવીને રાજુ સખિયાને જવાબ આપ્યો છે. કોઈ માથા ના ઉતરે બધી વાતું થાય આવી વાત દિલીપ ખાચરે કરી છે. રાજુ સખિયાએ ન્યૂઝરૂમ ઉપર નિવેદન આપ્યું હતું. ગર્જનાદમાં કહ્યું હતું કે હાથ તો ઓડાડી જુઓ, માથા ઉતારી લઈશું ને તે જ નિવેદન સામે હવે ક્ષત્રિય સમાજના દિલીપ ખાચર મેદાને આવ્યા છે. જયરાજસિંહના સમર્થનમાં આવતા દિલીપ ખાચરે કહ્યું છે કે અત્યાર સુધી જયરાજસિંહ જાડેજાએ મૌન હતા. તમે લોકો અત્યાર સુધી જયરાજસિંહનું નામ લઈને વિરોધ કરતા હતા, તમે કાકરો ફેંક્યો છે. શરૂઆત વિરોધીઓએ કરી છે એટલે જયરાજસિંહ જાડેજાએ એ જવાબ આપ્યો છે. ચૂંટણીના પરિણામો બાદ જે વિજય વિશ્વાસ સભા યોજાઈ, તે વિજય વિશ્વાસ સભાની અંદર જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું. એ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું. ત્યારબાદ ગઈકાલે જયરાજસિંહ જાડેજા સામે અરજી પણ થઈ, પરંતુ આજ ગોંડલના ઘમાસાણની અંદર હવે દિલીપ ખાચરની એન્ટ્રી થઈ ગઈ છે. દિલીપ ખાચરે વિડીયો બનાવીને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે આવો પહેલા સાંભળીએ કે જયરાજસિંહ જાડેજાએ શું નિવેદન આપ્યું હતું, તેને લઈને ગોંડલમાં આ ઘમાસાણ શરૂ થયું છે. પહેલા જયરાજસિંહ જાડેજાનું નિવેદન સાંભળો અને ત્યારબાદ દિલીપ ખાચર જયરાજસિંહના સમર્થનમાં શું બોલ્યા, બંનેની પ્રતિક્રિયાઓ સાંભળો. એમાં પાછા મારે સભા ભરાય એટલે મારે રીબડાને તો ભૂલાય નહીં. મારા દીકરાએ કેનો ખેસ પહેર્યો છે એને નથી ખબર. 2022માં તો ભાજપનો ખેસ નહોતો જ પહેર્યો, અને ગમે ને ભાજપમાં પ્રવેશ આપે, કમળ પહેરાવી આ ખેસ પહેરાવી પ્રવેશ આપે. એના 3 ઉમેદવાર લડતા હતા, 3 ઉમેદવાર. દેડી સીટમાં છે ઢીસિંગ, ચરખડીમાં 2 હતા ઢીસિંગ, કોલીથળમાં એક ભાઈ હતા ઢીસિંગ. આપમાંથી લડતા હતા. તમે આવા નાટક કરો માં, એના કરતા તમે કયા પક્ષમાં છો ને તમે બધાએ મળીને નક્કી કરો. જો મોટી સેના સામે લડવું હોય ને, હું સામેવાળાને એક વ્યૂહરચના સમજાવવા માંગુ છું. ફતેમામદભાઈ, કોઈ નહીં તો નાના નાના પક્ષો ભેગા થઈ જવાય. તમે આપવાળા ભેગા થઈ જાઓ, કોંગ્રેસવાળા ભેગા થઈ જાઓ, આ મેં નામ લીધું એ ભેગા થઈ જાઓ, પરચુર જે કાંઈ પક્ષ હોય ને એ ભેગા થઈને તમે સામનો કરો ને, તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. તમે માર ખાશો ઓછો ખાશો, ખાવાના એ તો ખાવા ના જ, એમાં બીજી વાત નહીં. દાદાજી, હું છું દિલીપભાઈ ખાચર અને હમણાં ન્યૂઝમાં આ વિડીયો બધા હું જોતો હોઉં છું કે ઘણા વિરોધ કરે છે કે એફઆઈઆર કરાવી છે જયરાજસિંહજી ઉપર. જયરાજસિંહ જાડેજા ઉપર એફઆઈઆર કરાવવાની છે. જયરાજસિંહ આવા ભાષણ કર્યા ને તેવા ભાષણ કર્યા, આવું નામ દીધું ને તેવું નામ દીધું. તો મારે એ લોકોને એટલું કહેવાનું
કે આજ દી લગી આ કેટલાય ટાઈમથી તમે જયરાજસિંહનું નામ લઈ લઈને એનો વિરોધ કરતા હતા. જયરાજસિંહનું નામ લઈ લઈને વિરોધ કરતા હતા કે આમ છે ને તેમ છે ને, ફૂલ વિરોધ કર્યો. નામ દઈ દઈને નામ લઈ લઈને તમે બધા વિરોધ કરતા હતા. તો કોઈ દી જયરાજસિંહે એવું ન કીધું કે મારે એફઆઈઆર કરાવવી છે. તો આ તો જંગ છે. તમે ચૂંટણીની એક રાજકારણની જંગને બીજી જંગ તરફ લઈ જાઓ તો પછી સામેવાળો વ્યક્તિ કંટાળીને શું કરે? ઘણા ટાઈમથી મૌન હતા, જવાબ નતા દેતા. તો અત્યારે એને થોડો ઘણો જવાબ દીધો સભામાં એની, તોય તમે એમ કહો કે એની ઉપર એફઆઈઆર કરાવી છે. તમે શાંત પાણીમાં કાંકરો નાખી અને શરૂઆત તમે કરી છે, બરોબર ને? આ તો ચૂંટણી છે, રાજકારણ છે, એટલે એમાં એવું બધું હાલતું હોય, ભાષણ ને ભડકાવ ભાષણી થતા ને બધું થતું હોય. પણ શરૂઆત એ લોકોએ કરી છે ને, શરૂઆત એ લોકોએ કરી છે. અને એનો થોડો ઘણો નાનો એવો જવાબ એક જયરાજસિંહે સભામાં દીધો. તો એમાં બધા ન્યૂઝમાં જ્યાં જો અહીંયા કે આ એફઆઈઆર કરાવવાના છે ને ઓલા એફઆઈઆર કરાવવાના છે ને, અમુક વ્યક્તિ એવું બોલે કે એને હાથ તો અડાડી જવો તો માથા કપાઈ જાય ને માથા વાટી લઈને. આવા રાજકારણ છે ને, સૌરાજ છે, આમાં ભાઈ કોઈના માથા ન કાપવાના હોય અને કોઈના માથા ન વધારવાના હોય. આ તો બધું સત્તા છે, બરોબર? અને સૌરાજથી આમાં કાયદાથી બધું હાલતું હોય ને, કાયદાથી હકાલવાનું હોય. બાકી બધાને બધું કરતા આવડતું જ હોય છે, બરોબર? પણ જયરાજસિંહે શાંતિથી બહુ ફૂલ વિરોધ કરી લીધો, ન બોલવાનું બોલ લીધા. એ તો એ વ્યક્તિ હારા કહેવાય કે એટલું બધું સહન કરી ગયા. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું કે જે મેં વિડીયો જોઈને એટલે મને જરીક એમ થયું કે કાં તો વિડીયો બનાવવું કે એફઆઈઆર કરવી છે કે તમે આવી રીતે સભામાં ભડકાવ ભાષણ કર્યું. પણ તમે કેટલું ભડકાવ ભાષણ કર્યું છે એ તો વિચાર કરો, એની ઉપર એફઆઈઆર થઈ શકે ને? એટલે જે પણ કરો એ સમજી વિચારીને કરો. એફઆઈઆર એમની ઉપર થાય ને તો એફઆઈઆર તમારી ઉપર પણ થઈ શકે, કેમ કે આપણે પહેલાં એવા ભાષણો કરેલા છે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી. કૃણાલ મારી સાથે જોડાયેલા છે. કૃણાલ, હંમેશા ચર્ચામાં રહેતું ગોંડલમાં છેલ્લા 2 દિવસથી ઘમાચાણ ચાલે છે. જયરાજસિંહનું એક નિવેદન ને નિવેદન ઉપર હવે એ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજના દિલીપ ખાચર કરીને હવે જયરાજસિંહના સમર્થન આપવામાં આવ્યા છે અને રાજુ સખિયાને સણસણતો જવાબ આપ્યો છે. બિલકુલ, એ ગોંડલની અંદર આમ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, તેમ છતાં હજી ત્યાં માહોલ એ ચૂંટણી જેવો જોવા મળી રહ્યો છે. કેમ કે જે રીતના એ ત્યાંના રિઝલ્ટના પરિણામો આવ્યા, એ જે જયરાજસિંહનો ગઢ ગણાતા હતા, એ ગઢની અંદર એ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું નુકસાન પણ થયું. અને નુકસાન બાદ એ જયરાજસિંહે જ્યારે એ તમામ જીતેલા ઉમેદવારોની એક વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું અને એમાંથી તેઓએ જે વિરોધીઓને જવાબ આપ્યો, એ જવાબ બાદ હવે તેમની સામે જે જૂના કેસ છે, એટલે કે 2004નો નિલેશ રૈયાણી કેસ છે, તેમાં તેમને જે શરતોના આધીને જામીન મળ્યા હતા, એ ક્યાંક ને ક્યાંક શરતોનો ભંગ કર્યો હોય તે પ્રકારે તેમની સામે એક અરજી છે સુપ્રીમ કોર્ટની અંદર કરવામાં આવી છે. આ એક કાયદાકીય પ્રક્રિયા છે, કાયદાકીય લડાઈ છે. પણ તેમ છતાં જયરાજસિંહ જાડેજાએ જે નિવેદન આપ્યું છે એ નિવેદન તો આમ તો લોકશાહીમાં ક્યારેય પણ ના સ્વીકારી શકાય. કેમ કે રાજનીતિની અંદર તમે વિકાસની વાતો કરો, તમે ત્યાંના લોકોની સમસ્યાઓની વાતો કરો, પણ તમે એવા મુદ્દા ઉપર વાતચીત કરો કે તમે સીધો કોઈને જવાબ આપો, તમે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને જવાબ આપો, એ ક્યારેય પણ સાખી ના લેવાય. આમ તો લોકશાહીની અંદર એ તમામને પોતાનો હક છે પોતાની વાત મૂકવાનો, પણ એ વાત મૂકવાનો પણ કોઈ સમય અથવા તો કોઈ જગ્યાએ જરૂર હોવી જોઈએ. પણ જે જગ્યાએથી એ જયરાજસિંહ જાડેજાએ જવાબ આપ્યો હતો અને એટલા જ માટે તેઓ ચર્ચાઓમાં પણ રહ્યા હતા. અને એ જે નિવેદન આપ્યું હતું, એ નિવેદન બાદ હવે દિલીપ ખાચર નામના વ્યક્તિએ પણ સામે તેમના સમર્થનની અંદર વિરોધીઓને જવાબ આપ્યો છે. એટલે કે ગોંડલની અંદર જે રીતનું અત્યારે વાતાવરણ ગરમાઈ રહ્યું છે, કોઈ કહી રહ્યા છે નિખિલ ડોંગાના કારણે જયરાજસિંહ જાડેજા ઉપર અરજી કરવામાં આવી છે, કોઈ કહી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા કે જે વિસ્તારની અંદર લાંબા સમયથી આ લોકોની વચ્ચે રહેનાર વ્યક્તિ છે અને તેમને બદનામ કરવા માટે વિરોધીઓ જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે તેમના નામ સાથે એ વિરોધ કરતા હોય છે અને જયરાજસિંહ જાડેજાએ તેમનો જવાબ આપ્યો છે. જે રીતના એ દિલીપ ખાચરનો આ વિડીયો વાયરલ થયો છે તે જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં બોલી રહ્યા છે, પણ એ જે વાત કરી રહ્યા છે એ વાત પણ યોગ્ય નથી. એટલા માટે કેમ કે જયરાજસિંહ જાડેજા જે બોલ્યા હતા ને તેની સામે જે અરજી કરવામાં આવી છે, એક કાયદાકીય પ્રક્રિયા છે. એને અને ચૂંટણીને આની અંદર કોઈ લેવા દેવા નથી. કેમ કે એ જે ભડકાઉ શબ્દોનો ઉપયોગ કરીને તેઓએ જે ભાષણ આપ્યું છે અને એ ભાષણ ન આપવું જોઈએ તેવા શરતોના આધીન તેમને એ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. એટલે સામે જે ફરિયાદની વાત કરવામાં આવી રહી છે, અહીંયા માથા વધેરવાની વાત આવી રહી છે, એકબીજાને પાડી દેવા, કાપી નાખવાની વાત કરવામાં આવી રહી છે. આમ તો ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન છે, તેમ છતાં પણ
વારંવાર આવા ભડકાઉ ભાષણ અથવા તો વારંવાર એવી ટીકા અને ટિપ્પણીઓ છે તે કરવામાં આવે છે, ત્યારથી તેનું રાજકારણ અને એ વિસ્તાર એ હંમેશા ચર્ચાઓમાં રહેતો હોય છે. અને જે રીતના એ ત્યાં ચૂંટણી પૂરી થઈ જાય તેમ છતાં એ ચૂંટણી જેવો માહોલ રહેતો હોય છે. જ્યારે જ્યારે નજીકમાં ચૂંટણીઓ આવે ત્યારે કોઈ એવા નવા ચહેરાઓ એ ગોંડલમાંથી સામે આવતા હોય છે. ભૂતકાળનો ઇતિહાસ લઈ લ્યો, ગોરધન ઝડફિયા ત્યાંથી ચૂંટણી લડ્યા, ત્યારબાદ યતીશ દેસાઈ ચૂંટણી લડ્યા, અર્જુન ખાટરિયા ચૂંટણી લડ્યા, અને આ વખતે હવે જિગીશા પટેલે પણ સામે પોતાની તાકાત બતાવી છે. તેમને જવાબ એ ત્યાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોથી આપ્યો છે. જયરાજસિંહ જાડેજાએ પણ તેનો જવાબ આપ્યો છે કે ગોંડલમાં 44માંથી 44 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે કે બંને પક્ષે એ પલડું છે અત્યારે બરાબર જોવા મળી રહ્યું છે. અને તેના જ કારણે હવે જે 2027ની ચૂંટણી આવવાની છે તે પહેલા હવે ગોંડલનું રાજકારણ 1 વર્ષ પહેલા ગરમાયું છે. એ ગોંડલ કે જ્યાં ભૂતકાળમાં અનેક એવા ખૂન ખરાબાઓ થઈ ચૂક્યા છે, એ જમીનની લેવડ દેવડની વાત હોય કે પછી આવી રીતના સામસામા એ વાર પલટવારની રાજનીતિ હોય, તેને લઈ ગોંડલ વારંવાર ચર્ચાઓમાં રહ્યું છે. બંને પક્ષેથી આવા નિવેદનો છે તે ન સાખી લેવાય. લોકશાહીની અંદર એ જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે આવા ભડકાઉ ભાષણ આપનાર સામે પોલીસે કાર્યવાહી તો કરવી જ જોઈએ, સાથે ચૂંટણી પંચે પણ તેની સામે લાલાક કરવી જોઈએ. જો કે અહીંયા ચૂંટણી પંચે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરી, પણ સામે જે વિરોધી પક્ષ છે એને જયરાજસિંહ વિરુદ્ધે ચોક્કસ અરજી કરી છે, અને અરજી આ જ ભડકાઉ ભાષણના કારણે કરી છે. જે રીતના એ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એ ગોંડલનું રાજકારણ એ ફરીથી ગરમાયેલું છે, અને તેના જ કારણે હવે અમુક લોકો એ જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં આવી રહ્યા છે, તો કેટલાક લોકો આ નિવેદનને છે તે વખોડી રહ્યા છે. અને જે રીતના રાજકીય રીતના લોકશાહીની અંદર એ એકબીજા પ્રતિપક્ષી એ ચૂંટણી લડતા હોય ત્યાં સુધી બરાબર છે, પણ રિઝલ્ટ આવી ગયા પછી એ કોઈના દુશ્મન કે દોસ્ત નથી હોતા. એ રીતની પ્રક્રિયા છે તે હોવી જોઈએ. પણ અહીંયા જે રીતનું વાતાવરણ છે કે જ્યારે જ્યારે કોઈ ચૂંટણીમાં સામે લડવા આવે તે કાયમી દુશ્મન બની જતો હોય છે, અને એ જ રીતનું અત્યારે ત્યાં વાતાવરણ એ ઊભું થઈ ચૂક્યું છે. પણ જે રીતના એ જયરાજસિંહ જાડેજા સામે એ અરજી કરવામાં આવી છે, ક્યાંક એફઆઈઆર કરવાની વાતો છે, આ તમામનો જવાબ એ કોઈ સમર્થનથી આપી રહ્યું છે તો કોઈ વિરોધ કરીને આપી રહ્યું છે. પણ જે રીતનું આ નિવેદન એ દિલીપ ખાચરે આપ્યું છે એ આમ તો આ વાતને અને જે એફઆઈઆરની વાત છે તેને કંઈ લગતું વળગતું નથી. એક કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવામાં આવી છે, અને તેમ છતાં તેમને તેમના સમર્થનમાં આવી અને વિરોધીઓને જવાબ આપતા શું કહ્યું છે, આવો તે પણ ફરીથી એકવાર સાંભળીએ. દાદાજી, હું છું દિલીપભાઈ ખાચર, અને હમણાં ન્યૂઝમાં આ વિડીયો બધા હું જોતો હોઉં છું કે ઘણા વિરોધ કરે છે કે એફઆઈઆર કરાવી છે જયરાજસિંહજી ઉપર, જયરાજસિંહ જાડેજા ઉપર એફઆઈઆર કરાવવાની છે. જયરાજસિંહ આવા ભાષણ કર્યા ને તેવા ભાષણ કર્યા ને આવું નામ દીધું ને તેવું નામ દીધું. તો મારે એ લોકોને એટલું કહેવાનું કે આજથી લગી આ કેટલાય ટાઈમથી તમે જયરાજસિંહનું નામ લઈ લઈને એનો વિરોધ કરતા હતા. જયરાજસિંહનું નામ લઈ લઈને વિરોધ કરતા હતા કે આમ છે ને તેમ છે ને, ફૂલ વિરોધ કર્યો. નામ દઈ દઈને નામ લઈ લઈને તમે બધા વિરોધ કરતા હતા. તો કોઈ દી જયરાજસિંહે એવું ન કીધું કે મારે એફઆઈઆર કરાવવી છે. તો આ તો જંગ છે. તમે ચૂંટણીની એક રાજકારણની જંગને બીજી જંગ તરફ લઈ જાઓ તો પછી સામેવાળો વ્યક્તિ કંટાળીને શું કરે? ઘણા ટાઈમથી મૌન હતા, જવાબ નતા દેતા, તો અત્યારે એને થોડો ઘણો જવાબ દીધો સભામાં એની, તોય તમે એમ કહો કે એની ઉપર એફઆઈઆર કરાવી છે. તમે શાંત પાણીમાં કાંકરો નાખી અને શરૂઆત તમે કરી છે, બરોબર ને? આ તો ચૂંટણી છે, રાજકારણ છે, એટલે એમાં એવું બધું હાલતું હોય, ભાષણ ને ભડકાવ ભાષણી થતા ને બધું થતું હોય. પણ શરૂઆત એ લોકોએ કરી છે ને, શરૂઆત એ લોકોએ કરી છે. અને એનો થોડો ઘણો નાનો એવો જવાબ એક જયરાજસિંહે સભામાં દીધો, તો એમાં બધા ન્યૂઝમાં જ્યાં જો અહીંયા કે આ એફઆઈઆર કરાવવાના છે ને ઓલા એફઆઈઆર કરાવવાના છે. અમુક વ્યક્તિ એવું બોલે કે એને હાથ તો અડાડી જવો તો માથા કપાઈ જાય ને માથા વાટી લઈને. આવા રાજકારણ છે ને, સૌરાજ છે, આમાં ભાઈ કોઈના માથા ન કાપવાના હોય અને કોઈના માથા ન વધારવાના હોય. આ તો બધું સત્તા છે, બરોબર? અને સૌરાજથી આમાં કાયદાથી બધું હાલતું હોય ને, કાયદાથી હકાલવાનું હોય. બાકી બધાને બધું કરતા આવડતું જ હોય છે, બરોબર? પણ જયરાજસિંહે શાંતિથી બહુ ફૂલ વિરોધ કરી લીધો, ન બોલવાનું બોલ લીધા. એ તો એ વ્યક્તિ હારા કહેવાય કે એટલું બધું સહન કરી ગયા. એટલે મારે ખાલી એટલું જ કહેવાનું કે જે મેં વિડીયો જોઈને એટલે મને જરીક એમ થયું કે કાં તો વિડીયો બનાવવું કે એફઆઈઆર કરવી છે કે તમે આવી રીતે સભામાં ભડકાવ ભાષણ કર્યું. પણ તમે કેટલું ભડકાવ ભાષણ કર્યું છે એ તો વિચાર કરો, એની ઉપર એફઆઈઆર થઈ શકે ને? એટલે જે પણ કરો એ સમજી વિચારીને કરો.
એફઆઈઆર એમની ઉપર થાય ને તો એફઆઈઆર તમારી ઉપર પણ થઈ શકે, કેમ કે આપણે પહેલા એવા ભાષણો કરેલા છે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.